હેપી ન્યુ યર ગાઈઝ, બધાને નવા વર્ષના રામ રામ. તો આ વ્લોગમાં અરુબા કોમેન્ટ 500 જોઈએ છે. અમારે 500 કોમેન્ટ હેપી ન્યુ યર ની જોઈએ અથવા તો નવા વર્ષના રામ રામ ની જોઈએ. વાહ, તમારી ગાડી હે? અરે પણ લે 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 બોલ તો પાછું. એવું હે? ઈ તો સાચું બોલ્યો હે. ત્યાંથી આટલા બદલી થાય. પપ્પા આ ગાડીમાં જાય અને દાદા આ ગાડીમાં છે. એટલે દે. ઈ તો આઈસ્ક્રીમ, ચોકલેટ, પડીકા બધું લઈ દે. એવું હે? હા, એટલે પપ્પા લઈ જાય ને. વાહ વાહ. એટલે અમે દાદાના દીકરા હી હાથે. ઓહો, એવું હે? હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને અને જઈ રહ્યા છીએ અત્યારે લોંગ ડ્રાઈવ પર. ક્યાં? તમને ક્વેશ્ચન તો આવતો જ હશે કઈ જગ્યાએ. તો હવે એ હું દેખાડીશ તમને. બન્યારીઓ આમાં નામાં પ્લાનિંગ થઈ ગયો છે, બારે છે, બારે દેખાડું છું. ગાઈઝ કહેતો હતો ને તમને, બારે પ્લાનિંગ થઈ ગયું છે. આ જો આ એક ગાડી, આ બીજી ગાડી અને આ ટાબરિયા શું કરે? હાય ગાઈઝ, જય માતાજી. આ દુડા શું કરે? ઓહો, આ એસી એસી ફૂલ ઠંડુ. હા રૂબા, હું કરો? બધે સામાન ભર્યો બે ગાડીમાં. આમાં જો પાછળ સામાન છોકરાઓને સીટ કરી દીધી જો. ઓહો, આટલું બધું પ્લાનિંગ. તમે કેટલા દિનના પ્લાનિંગમાં જાવ છો? 15 દિનના પ્લાનિંગમાં હે ઈ તો બાબુ. ઓહો, 15 તારીખ. કા કૌશલભાઈ? આવો ભાઈ. જય માતાજી. બધાને હેપી ન્યુ યર હો. હેપી ન્યુ યર બધાને. આ શું હે? આપણી ગાડી છે? આ અમારી ગાડી છે. એક પેલી અને આમાં જાસી હું, બાપુજી અને કૌશલભાઈ. ઓલી ગાડી એક છે હરુભા. એકચ્યુઅલી અમને નવી ગાડી સિવાય બીજે કે ફાવતું નથી. અચ્છા, એવું છે? જો આ મારો માલ સામાન હોય જો આમાં જો. એ ઓછીકુ ને હુઈ જવાનું આરામથી. ધ્યાન તો રાખવું પડે ને આમાં યાર. ઇન્ફ્લુએન્સરો, ક્રિએટરો, ફેસ વેલ્યુ તમારું બધું ધ્યાન રાખો. યસ. તો હવે આપણે હા હરુભા. ઓય, આ ડ્રાઇવિંગ સીટમાં કાં બેસી ગયો તું? તો હું આમાં એવું હે? તું આ ગાડીમાં? આ બધા જો ટાબરિયા મજા કરે. આમાં બેસશે બધા ઘરના. અને આમાં જે જો તમે શું લખ્યું એ જો, દોસ્તી. જય માતાજી. આ છે આપણી બીજી ગાડી. તમને મજા આવે એ ઓશીકુ લઈ લ્યો. મારે તો કુવાથી કામ હે. તો ગાઈઝ મળીએ હવે થોડીક વાર પછી. બસ. અને મસાલા ઢોસા કરી દો બે મસાલા અને એક મસાલા ઉત્પમ બટરમાં. બે બટરમાં? હા. એક કામ કરો, પેલા એક મસાલા ઢોસા કરો અને એક મસાલા ઉત્પમ કરો. બે એક એક કરો ને? હા, બે એક એક કરો. ક્વોન્ટિટી કેટલી આવશે? બે જણાને થઈ જશે ને બે વસ્તુ? તો કાંઈ વાંધો નહીં. એક કટરમાં કરજો. બીજું કઈ ખાવું હોય તારે? ના ના ભાઈ, કોઈ લાટી જારે તમે હોય ને એવું ખાવામાં તો હોય જ કા ભાઈ? તારે બેટા મોકલી દીધો ને? હે ભાઈ? હે? કોઈ હોય જ ન હોય તમારે ભેગો, હું તો ખાવામાં હોય જ. શું કે ભાઈ? ફૂલ ફૂલ લઈ ગયો. ફૂલ રિસ્પોન્સ આપ્યો એમને પબ્લિક. કાંઈ નો ઘટે. ઠીક આવી ગયું બાપુ. જો મારા ભાઈ ભૂખા થયા. પછી જો ભાઈ હુઈ જવાનું હે. આપડા એવું એમ? આ હું મગાવ્યું હે તમે? કયો ઢોસો હે? ચીઝ ગાર્લિક સાદો ઢોસો. અચ્છા, એવું હે? પેપર ઢોસો. આપણે એકચ્યુઅલી ચીઝ વાળું જ આવે ને યાર. અત્યારે ખાઈ લો, પછી જીમ ચાલુ કરું ને એટલે બંધ જ કરવાનું. હા, જો હમણાં થોડાક ટાઈમમાં જીમના બી બ્લોગ આપણે બનાવો હો ભાઈ. કહી દો કે બન્યારે આ જીમનો બ્લોગ આવશે. હા, જીમનો બ્લોગ આવશે. આમાં બન્યા રહેજો બધા. ખાઈ લો ભાઈ, નિરાતે ખાઈ લો એટલે ટ્રીપમાં વાંધો ન આવે તમને. મારો ઢોસો આવી ગયો તો હું ખાઈ લો. હવે મળીએ પછી.
તો અમારે બ્રેક પડી ગયો ગુજરાતી જમવાનો. હાય ગાઈઝ જ ખાલી થોડીને બોલવાનું, આદુય હાય કરે જો. અમારે વેદુબાને ગુજરાતી જમવું હતું એટલે અમે ગુજરાતીમાં ઉભા રહીએ. તો ઓલા લોકો કેટલે પૈસા આવે એ લોકોને. વાહ ભાઈ વાહ, પેલા તો ખાસ ઓલા લોકોએ તો શું કહે ઢોસા ને એવું ખાધું વનભાઈ અને કૌશલ્ય ને જમવાનું. હા હાલો હમણાં જમવા માંડી. એ આ તો આવી ગયા કે હું પહોંચી ગયા ઓલા લોકો. આવી ગયા હે આય દાદા આવી ગયા હે. વનભા ક્યાં ગયા? વનભા સુઈ ગયા. હાલો દાદા હાલો જમી લે. અમારે જો ચાલુ થઈ ગયું છે જમવાનું. દેશી હાલો તમારે જમવું હોય તો આવો. કૌશલભાઈ તમે આવી ગયા. કેમ છે કૌશલભાઈ, તમને મજામાં? ખૂબ મજામાં, બધું મજા. તબિયત પાણી બી સારા છે ભાઈ, બીજું કશું? ટાઈમ ટુ ટાઈમ લોગ પહોંચી જશે આપણો. હા. કાલ સવારે 9 વાગે આ લોગ આવી જશે. હા. તમે શું જમ્યા? અમે એકચ્યુઅલી હું ને વંશભાઈ ઢોસા ખાવા ગયા હતા. ઢોસા ખાધા, ચીઝ ગાર્લિક ઢોસા, મસાલા ઢોસા એન્ડ ઉત્તમ ખાધું છે. ખબર જ હોય તમને, ખબર હોય. અમારે તો ગુજરાતી ખાવું તો શાક રોટલા ને એવું મજા આવે. એ બરાબર. આ એકચ્યુઅલી શું છે કે તમારે એવું જ જોઈએ, કારણ કે તમારે ડ્રાઇવિંગ કરવાનું હોય ને ભાઈ. હું આવું હેન્ડ વોશ કરતા હું કૌશલભાઈ. હા જા જરૂર. હે અમે હોય રોજ નવાને હા. કીધું હોય છે કઈનું હોય છે હા એટલે જ મને ખબર હતી. એવું એમ ને. સરસ, જમી લીધું તે? ઓકે હાલો. અને આ જો એક પેલા તું થાક જમીને બે હાય ગમે ત્યાં બે હાય આમ થોડીક વાર, પછી વળી પાછી ભૂખ લાગશે તને, પછી બાને જ હેરાન કરીશ કે બા ખાવું છે. દાદા ભેગા ઓકે હાલો. તો જમીને બાળકો અમારા જો ફૂલ આનંદમાં આવી ગયા છે. અને આમ જો ક્યાં ચડ્યા જો. વાહ ભાઈ વાહ, તમારી ગાડી હે? અરે પણ લે બોલ તો પાછું. એવું હે? એવું હે? હેપી દિવાળી. હવે હેપી દિવાળી નો હોય, હવે હેપી ન્યુ યર હોય, સાલ મુબારક હોય. હવે અમે આઈજા નથી ખોટા કેમ કે અમે બહાર ગયા હી. ક્યાં ગયા પપ્પા? હરિદ્વાર. હા લેકિન અડધી વાર જીજસ પેલા અહીંથી જાહી ઉજ્જૈન. ઉજ્જૈન પછી મહાકાલના દર્શન કરશું. મહાકાલના દર્શન કરશું. પછી પછી અમે જાહી બીજે ક્યાંક પપ્પા લઈ જાય ત્યાંથી અમે ક્યાંક હિચકા કાંઈ કોઈ ન્યા ચક્કર મારતી થોડીક વાર ન્યા આરામ કરતી પછી ત્યાંથી થોડીક વાર હે ને બહાર જાય. હવે પછી ત્યાંથી આટલા બદલી થાય. પપ્પા આ ગાડીમાં જાય અને દાદા આ ગાડીમાં છે. તે દાદાને હવે પત્તા ઠોકવાના કેમ કે ઈ તો બધું લઈ જ દે. ઈ તો આઈસ્ક્રીમ, ચોકલેટ, પડીકા બધું લઈ દે. એવું હે? હા એટલે પપ્પા લઈ જાય ને. વાહ વાહ. એટલે અમે દાદાના દીકરા હી હાચા. ઓહો એવું હે? હા. હારું હાલો હવે મળીએ પછી હો. ગાડી હે આ તો. હાલો કાલે મળી. એવું? ઓકે હાલો. આમ ડૂબ કરી દે, આમ ડૂબ કરી દે. તો ગાઈસ 12 વાગી ગયા છે. તો બધાને નવા વર્ષના રામ રામ, જય માતાજી, હેપી ન્યુ યર. બધાને માતાજી બધાનું કામ પૂરું કરે ને 2000 તમારું આ વર્ષ જીવું એના કરતા સારું જાય. શું કહેવું વનપા? હેપી ન્યુ યર ગાઈસ, બધાને નવા વર્ષના રામ રામ. તો આ વ્લોગમાં અરુબા કોમેન્ટ 500 જોઈએ છે અમારે. 500 કોમેન્ટ હેપી ન્યુ યર ની જોઈએ અથવા તો નવા વર્ષના રામ રામ ની જોઈએ. અત્યારે હું મારા વિડીયો કોલમાં બધા ભાઈઓને રામ રામ કહું છું. 12 વાગી ગયા. પેલા મમ્મી પપ્પાને રામ રામ કર્યા. એ બાજુમાં આવે છે પાછળ ગાડીમાં. એટલે હવે મેં હું મારા ગ્રુપને બી કહી દઉં કે નવા વર્ષના રામ રામ. આટલા એક્ટિવ રહી જઈએ અમે. બોલો વિચાર કરો તમે ખાલી. નવું વર્ષ થયું તો રામ રામ તો કેવું જ પડે ને બધાને. રામ રામ કહી દેજો હાર્દિકભાઈ, યુવરાજભાઈ. જય માતાજી બધાને નવા વર્ષના.
તમે વ્લોગમાં એકચ્યુઅલી આવી ગયા છો બે બધા, એટલે મેં કીધું મારા ભાઈઓને રામ રામ કહી દઉં ને, એ બી વ્લોગમાં લઈ લઉં. ઓકે, શું છે તો બાકી અમે તો જઈએ છીએ નવા વર્ષમાં મહાકાલના દર્શન કરવા. અમે બી તમારા વતી દર્શન કરી લેશું, એટલે ઉપાધિ ન કરતા હો ને. જો આ છે મારા ભાઈઓનો પ્રેમ, તમે કરી લ્યો એટલે ઈ લોકોનું બધું આવી જાય. અને પહેલેથી નિસ્વાર્થ ભાવે રહ્યા છે મારા જોડે, એટલે જ અમે આટલા નાનું સર્કલ છે અમારું. બરાબર ને ભાઈ? ઈ એમ કે 4 જણા, બાકી કોઈની જરૂર જ નથી. નિસ્વાર્થ ભાવે તમે અમારા જોડે રહેશો ને, એટલે આવો જ પ્રેમ જોવા મળશે અને આવા જ નવા નવા વ્લોગ જોવા મળશે. ઈ તમારી ઈ ગેરંટી ને ભાઈ, આવા જ વ્લોગ જોવા મળશે. ઓહો, શું બ્રેકિંગ ન્યૂઝ આપો છો? પ્રમોશન ચાલુ કર્યા મારા ભાઈ. પ્રમોશન ચાલુ કર્યા. તો હાર્દિકભાઈ ને યુવરાજભાઈએ છે ને ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. હાર્દિકભાઈ ને યુવરાજભાઈ કાલથી છે ને રોજના ડેઈલી વ્લોગ મૂકશે. જે એક દિવસે વ્લોગ મૂકતા ભૂલી જશે ને, એ ₹1,00,000 સામે વાળાને દે. બરાબર ને ભાઈ? નવા વર્ષની નવી ચેલેન્જ લીધી છે, હવે જોઈ ક્યાં સુધી પાલન થાય છે. તો ગાય શું યુવરાજ જ હારશે. યુવરાજનું કેવું એવું છે. તો હવે હું બધાને ગુડ નાઇટ કહી દઉં, કેમ કે આ બ્લોગ થઈ ગયો લાંબો. હજી આ ડે 1 નો બ્લોગ છે. અને ગાઈસ બીજું કહેતા તમને ભૂલી ગયો કે અમે અત્યારે જઈ રહ્યા છીએ મહાકાલના દર્શન કરવા માટે, કેમ કે નવું વર્ષ છે એટલે મહાકાલથી જ છીએ આપણે આટલા ઉજળા. તો મહાકાલના તો દર્શન કરવા ફરજિયાત બને છે. તો હવે આપણે મળીએ કાલના બીજા બ્લોગમાં. અત્યારે હવે હું હોઈ જઈશ, પાછો જાગ્યો જ છું હજી નવા વર્ષના રામ રામ કહેવા માટે બધાને, કેમ કે મેં અલાર્મ મૂક્યો હતો આમાં. તો મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.